સૌથી લાંબા કેબલ બ્રિજનું આવતીકાલે પીએમના હસ્તે થશે લોકાર્પણ. તમામ સ્થળોએ લોખંડી બંદોબસ્ત. અમિત શાહના પણ ધામા. આઈએસઆઈએસના 2 શંખબંધોને ચોટીલા લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન. બંને શખ્સો બેકારીને કારણે આઈએસઆઈએસ તરફ આકર્ષાયા હોવાનું અનુમાન. અનીસ ઇબ્રાહીમને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચની કવાયત. સીબીઆઈની પણ લેવાશે મદદ. મનસુખ શાહના મનસુબાઓનો પર્દાફાશ. ધારાસભ્ય યોગેશ પટેલના ભત્રીજાને એડમિશન આપવા માટે માંગી હતી 65 લાખની લાંચ. આ વર્ષે 45 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન. અલનીનો સિસ્ટમ સક્રિય થવાને કારણે નબળું રહી શકે છે ચોમાસું. વીટીવી કમ્પ્લેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખા જોખા. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે, જેને લઈ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જેથી પીએમની મુલાકાત પહેલા રિહર્સલ યોજવામાં આવ્યું હતું, જે હેઠળ પોલીસ કાફલાએ અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી રિહર્સલ કર્યું. જેથી વિવિધ પોઈન્ટ પરથી કાફલો નીકળ્યો હતો. રિહર્સલમાં 3 ડીસીપી, 5 એસીપી, 11 પીઆઈને તૈનાત કરાયા હતા, જ્યારે 27 પીએસઆઈ સહિત 500 પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવવાના છે, જેને લઈ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં 2500થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે, જેમાં 3 ડીઆઈજી, 8 એસપી, 30 ડીવાયએસપી, 70 પીઆઈ, 170 પીએસઆઈ, 400 મહિલા પોલીસ, 6 એસઆરપીની કંપની સહિત કુલ 2500 પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. રાજ્યમાંથી ઝડપાયેલા શાર્પ શૂટર અને આઈએસઆઈએસના આરોપીને કારણે પોલીસ સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કરવા નથી માંગતી, જેથી પીએમ મોદીના પ્રવાસને લઈ આઈબીને પણ એલર્ટ રહેવાનો આદેશ કરાયો છે. મહત્વનું છે, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદીની આ 2 દિવસની ગુજરાત મુલાકાતને લઈ સમગ્ર રાજ્યમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટથી લઈ ગાંધીનગર મહાત્મા મંદિર સુધી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 2500 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. જે રીતે શાર્પ શૂટરો અને આઈએસઆઈએસના આતંકીઓ રાજકોટથી ઝડપાયા છે, જેના કારણે ગુજરાતની સુરક્ષામાં ખાસ કરી વધારો કરી દેવામાં આવ્યો છે, અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેના કારણે 2500થી વધુ પોલીસ જવાનો 2 દિવસ સુધી રાજ્યમાં તૈનાત રહેશે. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને ધ્યાને રાખી દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં 1 આઈજીપી, 3 એસપી, 10 ડીવાયએસપી, 20 પીઆઈ, 40 પીએસઆઈ, 900 પોલીસ કર્મી અને 1 એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવશે. તો કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને નેવી પણ સમુદ્ર પર બાજ નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી મોદી 8 માર્ચે સવારે 9 વાગે સોમનાથ મંદિરે પહોંચશે, જ્યાં તેમની સાથે મંદિરના ટ્રસ્ટી એલ.કે. અડવાણી, અમિત શાહ, કેશુભાઈ પટેલ પણ હાજર રહેશે. સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. રોડ બંદોબસ્ત, હેલીપેડ ખાતેનો બંદોબસ્ત, મંદિર અને વીઆઈપી ગેસ્ટ હાઉસ છે, તમામ જગ્યાએ ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. જેમાં બંદોબસ્તમાં 1 આઈજીપી શ્રી, 3 એસપી, 10 ડીવાયએસપી, 20 પીઆઈ છે, 40 પીએસઆઈ, 900 પોલીસ તથા એસઆરપીની 1 કંપની, એટલે કુલ 1000થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને જવાનો આ બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે. નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે મોદીના સ્વાગત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. મહત્વનું છે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની 10મી મુલાકાત છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2 દિવસ રોકાણ કરશે, ત્યારે પીએમ મોદી 2 દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમોમાં ભાગ લેશે તેના પર એક નજર કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મહત્વનું છે, પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ 10મી મુલાકાત છે. જો કે મોદીની ગુજરાત મુલાકાતોને આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તરીકે જોવામાં આવે છે.
મોદીની ગુજરાત મુલાકાતો ઘણી ગણતરીપૂર્વકની મનાઈ છે તો ગુજરાતની ચારેય દિશામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી પ્રજાને સંબોધી ચૂક્યા છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ પર એક નજર કરીએ તો પીએમ મોદી 7 માર્ચે બપોરે 2:30 વાગે સુરત એરપોર્ટ પહોંચશે ત્યારબાદ દહેજ ખાતે પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યારબાદ ઓપેલ પ્લાન્ટની મુલાકાત લેશે તો સાંજે 5 વાગે નરેન્દ્ર મોદી ભરૂચ પહોંચશે અને ભરૂચમાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે ત્યારબાદ 7 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 8 વાગે સીએમ વિજય રૂપાણી દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપશે અને ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રિ રોકાણ જો કે આ બધા વચ્ચે પીએમ મોદી માતા હીરાબાને મળવા જાય તેવી પણ શક્યતા છે તો 8 તારીખે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દીવ જશે અને 11 વાગે સોમનાથ મંદિરના દર્શન કરશે 2:30 વાગે મહાત્મા મંદિર ખાતે મહિલા સરપંચને સંબોધન કરશે ત્યારબાદ સાંજે 6 વાગે અમદાવાદથી રવાના થશે તો પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર જગ્યા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એરપોર્ટ સર્કલ નજીક પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ સાથે જ ગાંધીનગર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ખાસ કરી ગાંધીનગરમાં ખાસ સુરક્ષાને લઈ 3 ડીઆઈજી અને 8 એસપીને જવાબદારી સોંપાઈ છે આ સાથે જ 30 ડીવાયએસપી અને 70 પીઆઈ તૈનાત રહેશે જ્યારે 2500 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે બીજી તરફ મહાત્મા ગાંધી ખાતે મહિલા સરપંચ સંમેલન યોજાશે જેના ભાગરૂપે રિવરફ્રન્ટ પર તડામાર તૈયારી ચાલી રહી છે આ સાથે જ રિવરફ્રન્ટ પર ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આમ બીજી તરફ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તરીકે પણ જોવામાં આવે છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેને લઈ તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે પીએમના પ્રવાસને લઈ અતિ આધુનિક સુવિધાથી સજ્જ એવા ભરૂચ ખાતે આવેલા કેબલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે 7 માર્ચના રોજ પીએમ નરેન્દ્ર મોદી આ બ્રિજનું લોકાર્પણ કરી બ્રિજને ખુલ્લો મૂકશે બીજી તરફ અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમજ સુરક્ષા હેતુસર ટર્મિનલ બહાર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ખડકી દેવામાં આવી છે આ તરફ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એનએસજી એસપીજી 3 ડીઆઈજી 8 એસપીને જવાબદારી સોંપાઈ છે ઉપરાંત 30 ડીવાયએસપી અને 70 પીઆઈ તૈનાત રહેશે અને 2500 થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે મહત્વનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે જે તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે સમાચારમાં આગળ વાત કરીએ સુમનદીપ યુનિવર્સિટીના સંચાલક મનસુખ શાહના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં એસીબી દ્વારા કોર્ટમાં ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે મનસુખ શાહ અને તેમના બંને સાગરીતોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે જેથી ત્રણેય આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે સુમનદીપ કોલેજમાં લાંચ લેવાના કેસમાં મનસુખ શાહ પર ગાડીઓ કસાતું જાય છે ત્યારે કોર્ટે મનસુખ શાહ સહિત 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે બીજી તરફ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે મનસુખ શાહે સુમનદીપ કોલેજમાં એડમિશન અપાવવા માટે 65 લાખ રૂપિયાની લાંચ માંગી હતી ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના ભત્રીજાની ભલામણ માટે ગયા હતા ત્યારે તેમની પાસેથી લાંચ પેટે 65 લાખની રકમ માંગવામાં આવી આ સમયે યોગેશ પટેલે એમ પણ જણાવ્યું કે તેમણે રૂપિયા ઓછા કરવા ભલામણ કરી હતી પરંતુ તેમણે એક પણ રૂપિયો ઓછો કરવાની ના પાડી હતી એ તો એના ભત્રીજાની હતી ભલામણ પણ એને પૈસા વધારે પડ્યા એટલે ના લીધું એને 65 લાખ રૂપિયા સમાચાર મળી રહ્યા છે ડી ગેંગના સાગરીતોના રિમાન્ડ મંજૂર થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુંબઈથી ઝડપાયેલા ડી ગેંગના રિમાન્ડ મંજૂર થયા છે કોર્ટે
15 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. તમામના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કુલ 6 શાર્પ શૂટર પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. ડી ગેંગનું કનેક્શન સામે આવ્યું છે. મુંબઈથી ઝડપાયેલા ડી ગેંગના સાગરીતોના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે, 15 માર્ચ સુધીના કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. કુલ 6 શાર્પ શૂટર અત્યાર સુધી પોલીસ સકંજામાં આવી ગયા છે. મુંબઈથી પોલીસે 2 મહિલાઓની પણ આ કેસમાં ધરપકડ કરી લીધી છે. તમામના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી દીધા છે. 15 માર્ચ સુધીના આ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા શાર્પ શૂટરોના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શાર્પ શૂટરો માટે કામ કરતી 2 યુવતી સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે. તેને લઈ મોટા ખુલાસા થયા છે. 2 યુવતીઓમાંથી એક રામદાસ રહાણેની ધર્મની બહેન રિઝવાના પાસેથી એક પિસ્તોલ, 4 જીવતા કારતૂસ અને 5 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. રવિ પૂજારી અને અનીશ ઇબ્રાહીમના નીચેના માણસોએ સાથે મળી જામનગરના વેપારીની હત્યા કરવાનું નક્કી કર્યાનું સામે આવ્યું છે. જ્યારે બીજી યુવતી રામદાસ રહાણેની ગર્લફ્રેન્ડ અશ્વિની સહિત અન્ય 4 શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ પોલીસને સાથે રાખી જોગેશ્વરીમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી રામદાસ રહાણેની ધર્મની બહેન રિઝવાના શેખની ધરપકડ કરાઈ હતી. જ્યારે રામદાસની ગર્લફ્રેન્ડ અશ્વિનીની તિલકનગરમાંથી અટકાયત કરવામાં આવી હતી. બંનેની સાથે સતીશ, વિનોદ, રાહુલ અને સચિન નામના 4 મરાઠા યુવાનોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું છે કે અશ્વિનીના પિતા અને રિઝવાનનો દીકરો હાલ જેલમાં છે. બંને યુવતીઓ કેરિયર તરીકે કામ કરતી હતી. રિઝવાનાએ રાજકોટ આવી અશફાકના ઘરની રેકી પણ કરી હતી. જો આ પ્રકારના બહાર જોવે છે આપણા કામ એના સાથે અમારા સંકલનમાં છે. જો વોન્ટેડ આરોપીઓના લિસ્ટમાં એના માધ્યમથી જો એકદમ જોગવાઈઓ છે, જો રેડ કોર્નર નોટિસ આ બધા આરસીએન માટે આ કાર્યવાહી જો અમે કરી છે. ભાઈ ખત્રીને જો મર્ડર કરવું છે ત્યારે એક યુસુફ બચકાનાના નામ આવે છે. એના યુસુફ બચકાના જો છે રવિ પૂજારીના માણસ છે જો અને એના અગાઉ પહેલે છોટા રાજન ગેંગ સાથે માટે કામ કરતા હતા. ત્યારે રવિ પૂજારી ગેંગ સાથે કામ કરે છે, જે જેલમાં છે અત્યારે. યુસુફ બચકાના અત્યારે જેલમાં છે. સન 2011-12-13 સને 2011-12-13માં આ આર્થર રોડ જેલમાં હતા. ત્યારે રામદાસ રહાણે જો આ બધા લીડર ગેંગના લીડર હતા, જો આ જે તે વખતે જેલમાં હતા ત્યારે આ બધાને પહેચાન થઈ હતી. ત્યારે એવી વાતો થઈ હતી કે જ્યારે આપણે એકબીજાને જરૂર પડશે ત્યારે અમે લોકો જો મદદ એકબીજાને કરી જોઈએ. તો આ રીતે જો યુસુફ બચકાના, જેના નિકનેમ વાયબી તરીકે એના ઓળખે છે, અને યુસુફ બચકાના અને રામદાસના આ રીતે પહેચાન થઈ. પછી જ્યારે આ કામ કરવાના થયા, અશ્વની અને રિઝવાના 2 લેડીઝ છે, 2 ફિમેલ છે, જો અવારનવાર આરોપીઓ સાથે, રામદાસ સાથે અહીંયા રેકી કરવા માટે અને અહીંયા આવેલા છે. રાજકોટ અને ચોટીલા અને જામનગર ગયા છે આ લોકો. જેમાં રિઝવાના પાસે વેપન, એક પિસ્ટલ અને જો 4 કાર્ટ્રીજ અત્યારે મુંબઈમાંથી રિકવર થયા છે એના પાસેથી. અને રિઝવાના જ્યારે અહીંયા આવતી હતી ત્યારે એના પાસે વેપન રહેતા હતા. એના રીઝન એવું હતા કે કોઈ લેડી હોય તો એના પોલીસ ચેકિંગમાં થોડા તેના સેફટી થાય, અને લેડીઝ હોય તો એના હોટલમાં ઉતારામાં આરામથી એના ઉતારા મળી જાય. અને અશ્વનીના જો કામ હતા, અશ્વની અનીસ ઇબ્રાહીમ તરફથી 5.5 લાખ રૂપિયા જો આપવામાં આવેલા. આ અશ્વની માધ્યમથી જો પૈસા આવ્યા અને આ 2 તબક્કામાં આવ્યા. એક વખત 3 લાખ રૂપિયા મળ્યા, એક વખત 2.5 લાખ રૂપિયા મળ્યા. આ પૈસા જો આ રામદાસ ને આપણને રામદાસ પછી છે ડિસ્ટ્રીબ્યુશન કરે. બંનેનો ઉપયોગ બરાબર આ રીતે કરે છે કે જેથી કોઈને ડાઉટ નહીં થાય. મહિલાઓ સાથે રહે તો પોલીસ બી એના ચેકિંગમાં, અને બીજા હોટલવાળા બી રૂમો આપી દેતા હોય તો આ બધા બી અમે આઈડી પ્રૂફ વગેરે બી મળ્યા છે. હોટલમાંથી એના ઉતારાના બધા પુરાવા મળ્યા છે. આ લોકો ચોટીલા, અહીંયા સિટી હોટલમાં રોકાયા હતા ત્યાંથી બધાના આઈડી પ્રૂફ બી મળ્યા છે જ્યાં રોકાયા છે. આતંકી વસીમ અને નઈમને એટીએસની ટીમ ચોટીલા લાવી હતી. આતંકી વસીમ અને નઈમનું ચોટીલાના જલારામ મંદિર પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આતંકી વસીમ અને નઈમના રીકન્સ્ટ્રક્શનને પગલે સ્થાનિકો ઉમટી પડ્યા હતા. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. નલિયા દુષ્કર્મ મામલે પીડિતાની અરજી પર હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં પીડિતાએ ઉચ્ચ મહિલા અધિકારીની આગેવાનીમાં તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ હાઈકોર્ટે સરકારને નલિયા દુષ્કર્મ કેસ સંદર્ભે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
કેન્દ્ર સરકાર સામેના પડતર પ્રશ્નોની યાદી ટૂંકાવવાની વાત ગૃહમાં ઉછળી હતી. શિક્ષણ વિભાગ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નોમાં કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બન્યા પછી કેન્દ્ર સરકાર સામેના પડતર પ્રશ્નોની યાદી ટૂંકાવી નાખી છે. અગાઉ કેન્દ્રમાં યુપીએ સરકારના સમયે રાજ્યની ભાજપ સરકારની યાદી ખૂબ લાંબી હતી. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે ગુજરાત સરકારને અન્યાય થાય છે કરીને થપ્પડની જાહેરાતો આપતા હતા. તો અત્યારે તો તમારી સરકાર છે, તો તમે ખાલી પત્ર વ્યવહારથી સંતોષ માનો છો? તમે એચઆરડી મિનિસ્ટરને નથી કહી શકતા? તમે ગુજરાતમાંથી ગયેલા અને વડાપ્રધાન બનેલા એ વડાપ્રધાનને નથી કહી શકતા? કાલે જ વડાપ્રધાન શ્રી આવવાના છે, તો તમે આ પડતર પ્રશ્નોની માંગણી માટે શું કરવાના છો? અમદાવાદમાં આપના નેતા ગોપાલ રાય પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 182 સીટો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે જ ગોપાલ રાયે જણાવ્યું કે આગામી 26 માર્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ઉપસ્થિત રહેશે. ગોપાલ રાયની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ આપ નેતા સુખદેવ પટેલ પણ હાજર રહ્યા હતા. સુખદેવ પટેલ ફરી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. કરશે, બહિષ્કાર કરીશું. સાચા ये पूरा प्रोग्राम 26 तारीख की तैयारी को लेकर 26 तारीख को गुजरात आजादी आंदोलन के पहले चरण के लिए पूरे प्रदेश से लोग पहुंच रहे हैं. हम 26 मार्च को गांधीनगर में सेक्टर 6 छावनी मैदान में पूरे प्रदेश के लोगों की आजादी सभा कर रहे हैं और इस आजादी सभा को आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल संबोधित करेंगे. મહત્વનું છે, આપના નેતા ગોપાલ રાય પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જેમાં તેમણે માહિતી આપી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી જે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે તેમાં તમામ 182 બેઠકો પર આપ ચૂંટણી લડશે અને આગામી સમયમાં કેજરીવાલ પણ ગુજરાતે પ્રવાસે આવશે અને તેમના વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે 8 માર્ચે વુમન ડે પર દેશની મહિલા સરપંચનું સન્માન કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં 10 થી 12 મહિલાઓનું સન્માન કરાશે, જેમાં ગુજરાતની એક જ મહિલાનું સન્માન કરવામાં આવશે. આ અંગે રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયાએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા સરપંચોનું સન્માન કરવાના છે. શું છે સમગ્ર કાર્યક્રમ, તેના વિશે આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે રાજ્યના પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા. જયંતિભાઈ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે મહિલા સરપંચોનું જે સન્માન કરવાના છે, શું છે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા? પહેલા તો આ કાર્યક્રમ ગુજરાતમાં રાખવા બદલ આ દેશના વડાપ્રધાન અને ભારત સરકારનો એક રાજ્યના મંત્રી તરીકે આભાર માનું છું. પણ એની સાથે સાથે જે વિચાર છે, સમગ્ર વિશ્વ મહિલા દિવસના દિવસે સમગ્ર પ્રાંતની અંદર એક સારા સરપંચ તરીકે, મહિલા સરપંચ તરીકે સારી કામગીરી જેને કરી હોય એવા સરપંચોને બોલાવી, હું તો એવું માનું છું કે આવતા દિવસો માટે, પોતાના પ્રાંત માટે અને દેશ માટે એક સારો વિચાર લઈને અહીંયાથી સરપંચો જશે, એનું 100% એના ગામની અંદર જઈને ફેર પડશે. જયંતિભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલી મહિલાઓનું સન્માન કરવામાં આવશે અને તેમાંથી ગુજરાતમાંથી કેટલી મહિલાઓ હશે? દેશના વડાપ્રધાન 10 થી 12 મહિલાઓનું સન્માન કરશે, એમાંથી ગુજરાતમાંથી એક મહિલા. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. સમાચારમાં આગળ વાત કરીએ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દિવસે દિવસે ગરમીનો પારો પણ વધતો જાય છે. આ વર્ષે ઉનાળાનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બીજી તરફ આગામી 2 થી 3 દિવસમાં ગરમીથી રાહત અનુભવાશે. ઉત્તર ભારતમાં બરફવર્ષા થવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. તો પાકિસ્તાન પર એર અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની એક સિસ્ટમ બની રહી છે, જેને લઈ આગામી 3 દિવસમાં ગરમીથી રાહત અનુભવાશે.
બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટની શાનદાર શરૂઆત થઈ ત્યારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાઈ ટીમને 276 રનમાં ઓલ આઉટ કરી નાખી. ઓસ્ટ્રેલિયાએ 29 રનમાં અંતિમ 4 વિકેટ ગુમાવી ઘર ભેગી થઈ ગઈ તો રવિન્દ્ર જાડેજાએ 6 વિકેટ ઝડપી હતી અને જાડેજાએ 63 રન આપી 6 વિકેટ ઝડપી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફની માનવતા મરી પરવાડી હોય તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક માનસિક રોગનો દર્દી રસ્તા પર રઝળતો રહ્યો હતો અને હોસ્પિટલનો સ્ટાફ અને લોકો આ તમાશો જોતા રહ્યા અને દર્દીની મદદ માટે કોઈ જ આગળ ન આવ્યું, જે જોતા જ હોસ્પિટલમાં જ માનવતાનું મરણ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. મહત્વનું છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એક માનસિક રોગી વ્યક્તિ જે સુરતની સિવિલ હોસ્પિટલ બહાર રજડી રહ્યો છે, પરંતુ તેમની મદદ માટે ના તો હોસ્પિટલનો સ્ટાફ આવે છે ના તો કોઈ લોકો આવે છે. વડોદરામાં ગોરવા વિસ્તારના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર રાજેશ વ્યાસનું ગત 16મી તારીખે તેમના ક્લિનિક પરથી કન્સલ્ટિંગમાં જવાનું કહી અપહરણ કરવામાં આવ્યું હતું અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં તબીબને માર મારી ફેંકી દેવામાં આવ્યો હતો. તબીબે ગોરવા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ આપી હતી. ગોરવા પોલીસને ઘટનામાં સંડોવાયેલા અપહરણકર્તાઓના 2 સાથીદારોને પકડવામાં સફળતા મળી છે. ગોરવા પોલીસે અપહરણકર્તાઓના 2 સાથીદારો જાકીર હુસેન અને પઠાણ અને અબરાર મલિકને ઝડપી લીધા છે. બીજા સાથીદારોની શોધખોળ માટે અને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં ગઈ 15/2/17 ના રોજ ડોક્ટર રાજેશ વ્યાસનું અપહરણ થયેલું અને તેની પાસેથી ખંડણી માંગેલી ગુનો રજીસ્ટર થયેલો અને કાલે 2 આરોપીને અટક કરેલ છે. તેમજ આ ગુનામાં વપરાયેલી જે મારુતિ ઓમની કાર પણ કબજે કરવામાં આવેલ છે. આરોપી એક છે જાકીર હુસેન ઉર્ફે જાકા અમીર ખાન પઠાણ તથા બીજો છે અબરાર ઉર્ફે અબુ નજીર હુસેન મલિક અને તેમને અટક કરવામાં આવેલ છે. અમદાવાદમાં ધીરે ધીરે અકસ્માતનો સિલસિલો ચાલુ જ રહે છે. એક જ દિવસમાં 4 અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે ઇસ્કોન બ્રિજ પર મધ્યમાં એક કાર ચાલકે મોપેડ અને બાઇક સાથે બુલેટને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય 3 લોકો ઘાયલ થયા હતા, જેમને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મૃતક સુધીરભાઈ નાયક જે મેમનગરના રહેવાસી છે. ઘટના બનતા સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઇસ્કોન બ્રિજ પર દિવસે દિવસે વધી રહેલા અકસ્માતો ગંભીર રૂપ લઈ રહ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા હવે ટ્રાફિક નિયમનના કાયદા કડક બનાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે, અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. દરરોજ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે આજે ઇસ્કોન બ્રિજ પર જે અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વીટીવી દ્વારા વુમેન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ હાજર રહી હતી. આ સંમેલનમાં વુમન હેલ્થ રેસીપી રજૂ કરવામાં આવી હતી, જેમાં શેફ નિરાલી શર્માએ રેસીપીની માહિતી આપી હતી. મહત્વનું છે, 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત વીટીવી દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ખાસ જે કાર્યક્રમ યોજાયો હતો તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું છોટાઉદેપુર વિધાનસભા બેઠકની, જ્યાંના ધારાસભ્ય તરીકે કાર્યરત છે કોંગ્રેસના મોહનસિંહ રાઠવા. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં એમએલએ પદે તેમણે કેવી કરી કામગીરી અને તેમના વિશે શું કહે છે મતદારો, આવો જાણીએ. નામ મોહનસિંહ છોટુભાઈ રાઠવા, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર 137 છોટાઉદેપુર,
વ્યવસાય, ખેડૂત, સમાજ સેવા, રાજકારણ. અભ્યાસ ધોરણ 11. ઉંમર 73 વર્ષ. આદિવાસી વર્ચસ્વ ધરાવતો તેમજ ડુંગરાળ અને નૈસર્ગિક પ્રકૃતિમાં ફેલાયેલો આ છે છોટાઉદેપુર જિલ્લો. આ જિલ્લામાં છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા એમ 3 વિધાનસભાની બેઠકો આવેલી છે અને ત્રણેય બેઠક અનુસૂચિત જનજાતિની છે. જેમાંથી વાત કરીએ છોટાઉદેપુર વિધાનસભાની બેઠકની, તો અહીં કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવા કાર્યરત છે. ભાજપનો ગઢ ગણાતી છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી તેઓ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈને એમએલએ બન્યા. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમને 65,043 મત મળ્યા અને ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ રાઠવાને 62,738 મત મળ્યા. આમ પાતળી સરસાઈથી જીત હાંસલ કરીને મોહનસિંહ એમએલએ પદે ચૂંટાઈ આવ્યા. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે રૂપિયા 5,14,82,038ની સંપત્તિ જાહેર કરી હતી. છોટાઉદેપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં મુખ્યત્વે રાઠવા જાતિનું વર્ચસ્વ રહ્યું છે અને મોટે ભાગે અહીં આદિવાસી લોકોની વસ્તી છે. ત્યારે વર્ષ 2002 થી 2007 અને 12 સુધી આ બેઠક પર ભાજપનું કમળ ખીલતું હતું. પરંતુ 2012 વિધાનસભાની ચૂંટણી દરમિયાન નવું સીમાંકન થતા તેમાં પાવી જેતપુર તાલુકાનો સમાવેશ કરાયો. ત્યારબાદ આવેલી વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા લોકોને ઘરનું ઘર, પાયાની સુવિધા, પીવાનું પાણી, રોડ, પાકા રસ્તા અને શિક્ષણ સ્તર સુધારવાના વચનો અપાયા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું તે સાંભળીએ. વર્ષ 1965માં સટુન જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને મોહનસિંહે વિધિવત રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ 1972માં જેતપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી તેમણે પ્રથમવાર ઉમેદવારી નોંધાવી અને વિજયી થયા. આમ ત્યારથી તેઓ રાજકીય ક્ષેત્રે લાંબી રેસના ઘોડા સાબિત થઈ રહ્યા છે. ત્યારે હાલ એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2014-15માં તેમને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 99.50 લાખની ગ્રાન્ટ વપરાઈ. તો વર્ષ 2015-16માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 65.95 લાખ ખર્ચ કરાયો. તો વર્ષ 2016-17માં પણ તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી, જેમાંથી તેમણે 45.6 લાખ ખર્ચ કર્યા. બાકીની રકમ પ્રગતિમાં ચાલી રહેલા કામોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે છોટાઉદેપુરની જનતાનું શું કહેવું છે તે સાંભળીએ. આ નેતા આવવાથી તો એ ખરેખર એક આદિવાસીના બીલી કે ગમે તે કહો છે આદિવાસી અને આદિવાસીઓના દિલમાં વસેલા છે અને એ આવવાથી અમને ખૂબ ફાયદો થયો છે. અમારે પાલસંડાથી જેતપુરથી પાલસંડા રહીને જવા માટે રસ્તો ઠેઠ સુધી અમારા ચિંજરવાણી સુધી કરી આપ્યો છે અને સરસ એવો રસ્તો બનાવેલો છે. અત્યારે રોડ ઠીક છે, 1 વર્ષથી મંજૂર થયેલા રોડ હજુ લગીન પૂરા નહીં થઈ રહ્યા. હજુ ખાડામાં જ અમારે જવું પડે છે. પાણી બી પૂરતું નથી મળી રહેતું. 3-4 દિવસે 1-2 વાર પાણી આવે છે, એક ટાઈમ, તે બી અડધો કલાક આસપાસ આવે છે, વધારે નહીં પાણી આવતું. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં કોઈ પણ જાતની સુવિધા નથી અને જે સિટીના રોડ કરતા આ રોડમાં ઘણો તફાવત છે. ગ્રામીણ રોડ અને સિટીના રોડમાં ઘણો તફાવત આવે છે. તો લોકોનું કહેવું છે કે અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસના દર્શન થતા નથી. આ વિસ્તારના ગરીબ આદિવાસીઓને શિક્ષણ, પાણી, વીજળી, રસ્તા અને રોજગારી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી ફરિયાદ કરે છે અને 10માંથી 5 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન આપે છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે જનતા જેને સત્તા સોંપી શકે તેને સત્તા પરથી ઉખાડી પણ શકે છે. માટે શાસનમાં રહેલા નેતાઓએ જોવું જોઈએ કે જનતાએ જેને નેતૃત્વ સોંપ્યું છે તેના પર ખરા પણ ઉતરે. છોટાઉદેપુરથી મહેશ ભીલ સાથે અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.